નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમના ગ્રેડ પેની માંગણીઓને લઈને આજે પહોંચ્યા હતા અને અલગ અલગ ઠેકાણે પોલીસ છે તેમનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો, કેમ કે 25,000થી વધારે કર્મચારીઓ ભેગા થાય અને એક તરફ સચિવાલયમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોય અને બીજી તરફ આવો હોબાળો થાય ત્યારે સ્વાભાવિક છે કે અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય। જે પ્રકારે તમે દ્રશ્યો જોયા તે મુજબ આ કર્મચારીઓ તેમનો આક્રોશ વ્યક્ત કરે છે અને આ મામલે જે તેમના પ્રમુખ છે તેમનું નિવેદન અને તેમના જ આંદોલનકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। હડતાલમાં સીએમ સાહેબથી ચાલેલી ફાઇલ જેમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે જેનો કમિટી સરકારે 2001ની જે કમિટી હતી પુનર્જીવિત કરી અને એનો અહેવાલ અને અભિપ્રાય રજૂ કરવાનો આરોગ્ય વિભાગે કીધેલું સીએમ સાહેબના સૂચનાથી ફાઇલ ચાલેલી, તો એ 13/3/2024ના રોજ જીઆર ઠરાવ આ બાબતે અમે કરવા માંગ ઉઠી છે। એમાં જે 13/3/2024ના રોજ તો કમિટીએ અહેવાલ આપી દીધો, એને વર્ષ થઈ ગયું। આજે જુઓ 20 તારીખ થઈ, અમારી સરકારને 25/2થી અલ્ટિમેટમ આપ્યું હતું, તમે આ બાબતે અમારું શાંતિપૂર્ણ સમાધાન કરો અને અમારા બાળકોના જે જૂના 2 પ્રશ્નો છે એ સોલ્વ કરો, તો એસમાં કાનૂન જલ્દી આવી શકે। પણ આ 2 અમારી જે મુખ્ય માંગ છે એના જીઆર ઠરાવ ન થઈ શકે તો આ કયો ન્યાય? અમે હક અને ન્યાય માટે મોડી રાતથી અટકાયતો કરવામાં આવી છે। આજે પણ અહીંયા જે કર્મચારીઓ આવ્યા તેમને પરિંદા પેર ન મારે એટલો સમય સરકારે અમારા કર્મચારીઓને ડિટેન કરવામાં કર્યો છે, પણ જીઆર ઠરાવમાં એટલી વાર ન લાગે તો અમારે ક્યાં અહીંયા ગાંધીનગર આવવાનો શોખ હોય? અમારે આવેદનપત્ર શા માટે આપવું પડે? જે માંગણીઓ અમારી જૂની છે, અમારા એફએડબલ્યુનો 1900 ગ્રેડ પે આખા ભારત દેશમાં સૌથી નીચે છે। ભારત દેશમાં ગુજરાત નંબર 1 ઉપર અમે મૂક્યું છે અમારા સંયુક્ત પ્રયાસોથી, ભારત દેશમાં નંબર 1 વિકસિત રાજ્ય। હવે સરકારે કમિટી બનાવી, એ કમિટીનો અહેવાલ રજૂ થયો, એની અમલવારી કરીને ઠરાવ કરવાનો, આમાં ક્યાં મોટી વાત છે? બીજું, સરકારે ખાતાકીય પરીક્ષા ઉચ્ચતર પગાર ધોરણ અને જે પ્રમોશન માટે લાગુ કરી એ પરીક્ષા અમે એગ્રી થઈ ગયા સરકારશ્રીની 4/3ની અગ્ર સચિવ આરોગ્યની મિટિંગમાં કે હા ભાઈ અમારા ખાતાની ફિલ્ડ ટ્રેનિંગ છે, અમે સર્વેલન્સ છે, અમને તો ઝાડા ઉલટી થયું હોય, વેક્સિનેશન કરવાનું હોય, સગર્ભા માતાને સારવાર આપવાની હોય, આરોગ્યલક્ષી ઘરે ઘરે દ્વાર ખખડાવીને અમારી જે ફરજ છે એ અમે બજાવીએ છીએ। અમને આવો શોખ ન હોય। 2 વર્ષથી અવારનવાર 35 વખત રજૂઆત કરી છતાં પણ નહીં। હવે હાજી આગામી દિવસોમાં જો રજૂઆત આંદોલન ચાલુ નહીં આવે તો શું રણનીતિ રહેશે? જો અમારી અચોક્કસ મુદતની હડતાળ સરકારશ્રીને 25/2ના અલ્ટિમેટમથી અમે જાહેર કરી દીધી હતી, એ અંગે અમે 5-3-1 માર્શિયલ ધરણા કર્યા, તોય નિચોડ ન આવ્યો અને અમે ત્યારે જ કહી દીધેલું કે ભાઈ 10મા દિવસે અમે હડતાળ અચોક્કસ મુદતની કરીશું। અમારી આ મુખ્ય 4 કેડર, જેમાં પંચાયત વિભાગમાં અમે ફરજ આરોગ્યની બજાવી, અમને કોરોના વોરિયર જાહેર કરી દીધા। નો ડાઉટ સરકારનો આભાર, એનો તો અમને 130નો પગાર, 4,000 ભથ્થું અને 0 કિલોમીટર પીટીએ અને આ ટેકનિકલ કેડરનો કમિટી રચવાનો, આ 4 મુદ્દા ઉપર અમારે સમાધાન થયેલું। માનની સીએમ સાહેબની સૂચનાથી અને માનની ઋષિકેશભાઈ પટેલ સાહેબની આદેશથી અમે હડતાલ સમેટી નહોતી, અમે વિરામ આપ્યો હતો, કારણ કે અમને ખબર હતી। પણ વર્ષથી થયો કમિટી અહેવાલ, હજી સુધી એના કોઈ નીચો નથી। અમારી અવિરત આ એસમાં તો લાગુ કાલે થયો છે, બરાબર? અમારી હડતાલ તો અમે 17/3/2025થી અચોક્કસ મુદત ઉપર કર્મચારીઓ ઉતરી ગયા છે, જ્યારે ગુજરાતભરના પંચાયત વિભાગના ગામડે ગામડે ફરજ બજાવે એ મારી જનતા જનાર્દન કેટલી પીસાતી હશે, કારણ કે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ હોસ્પિટલમાં જાય પ્રાઇવેટમાં તો કેટલું એને નુકસાન છે। એસમાંનો સમય લાગતો હોય 1 દિવસનો, તો આ જીઆર ઠરાવમાં મારા ખ્યાલ મુજબ 3 કલાકનું છે। અમને સંયુક્ત મિટિંગ 4 SES સામાન્ય વહીવટ વિભાગ, પંચાયત વિભાગ, આરોગ્ય વિભાગ અને નાણાં વિભાગ, આ 4 મિનિસ્ટર સાહેબો અમારી અધ્યક્ષતામાં, મુખ્ય સચિવ સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ આપી દે અને અમારા 2 જૂના પ્રશ્ન, નવું કાંઈ નથી, વારાઘડી અમે સરકાર આગળ
ન હેરાન કરાય, કારણ કે જનતા જનાર્દન અમારી સ્ટાકથી હેરાન થતું હોય તો સરકારને આ વિચારવું પડે. દેશમાં લાગુ થયું છે. હાજી જો ભાઈ, હા, અમે હર સજા ભોગવવા તૈયાર છીએ. અમને ડિસમિસ કરે, અમને ઘરે મોકલે, અમને સસ્પેન્ડ કરે, આનાથી વિશેષ તો મારા ખ્યાલ મુજબ સર્વિસ બ્રેક કરતા હોય જે એસ્માના કાનૂન હોય એ અમારે લાગુ પડશે તો અમે ભોગવી લઈશું. તો અમને એવું જ જો એને કરવું હોય છે તો અમારા જીઆર ઠરાવ નહીં કરે. એટલે લડત ચાલુ રહેશે તમારી? લડત ચાલુ રહેશે. સ્ટોપ. આમ આરોગ્ય કર્મીનો આ 7 વર્ષથી એક પ્રશ્ન છે કે ગ્રેડ પેની માંગણીઓને લઈને સાથે ખાતાકીય પરીક્ષાને લઈને તે નારાજગી દર્શાવે છે. સરકાર વાયદા કરે છે પરંતુ નિરાકરણ નથી આવી રહ્યું તેવી તે વાત કરે છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.